ચાલો જો તમને બુક આપવામાં આવી હતી પણ આપણે બધા કેવા બુક લઈને મૂકી રાખી, એનો કોઈ દી ઉપયોગ કરીએ નહીં કે હાલો ભાઈ અહીંયા શાસ્ત્રીજી બોલતા હોય તો હારવાર આપણે ખોલીને હારવાર બોલીએ. અમે તો દર વખતે પાના નંબરે બોલીએ, પણ તમારા ભાગ બહુ સારા હતા. મેં અહીંથી એમ જ તે દિવસે કીધું હતું, બીજા દિવસે કે અહીંયા આગલી લાઈનમાં ચોપડી આપી ગયો અને અમારા માણસોએ બધાને આપી દીધી. 39 પાના નંબર લાવ્યા હોય તો ને. ચાલો લાલાને સ્નાન કરાવી. જય હો. જમુના જળમાં કેસર ઘોર સ્નાન કરાવો તમને શ્યામળા. સાથે બોલો. જમુના જળ હલકે હાથે અંગોચો લાડ લડાઉં તમને શ્યામળા. જો ખરેખર તમે લાલાને માનતા હોય ને, આંખ બંધ કરીને હારે ગાતા જાઓ અને લાલો તમને દેખાતો જાય તો એવી રીતે અંદરથી હૃદયના ઉમળકા ભેર એટલા લાડ લડાવો કે તમારી સામે લાલો જ બેઠો છે. જય હો. પીડું પીતાંબર શ્યામળા. तेल सुगंधी नाखिया वाकड़िया तुझ वाड़े मां. तेल सुगंधी नाखिया वाकड़िया तुझ वाले यमुना जलમાં કેસર ઘોર સ્નાન કરાવું તમને શ્યામળા. યમુના જળમાં કેસર ઘોર સ્નાન કરાવું શ્યામળા. કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. कुमकुम केरा तिलक सजाओ त्रिकम तारा भालवा. अलबेलिया हुमाया जू अंजन मारा भालवा. अंजन मारा भालवा. ए जमुना जलમાં કેસર ઘોડી સ્નાન કરાવો તમને શ્યામળા. હસતી જાઉં વાટે ગાટે નાચી ઉઠું તાલમાં. नजर न लागे नजर न लागे श्याम सुबीर में टपका करी दऊंगा. પગમાં જાંજર છમ છમ બાજે એ પગમાં જાંજર છમ છમ બાજે કર્મા કંકણ વાલમાં. જય હરી. કંઠે મારા કાનમાં ચોરે ચિતડું ચાલમાં.
મુકુટ માથે પહેરાવી મોરલિયા તું હાથમાં કૃષ્ણ કૃપાલુ નિધિ શોભા સગળે સગળી વાસના જય હો એ જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા એ હલકે હાથે અંગો જોડી લાડ લડાવું શ્યામળા લાડ લડાવું શ્યામળા ગંગા જમનામાં કેસર ગોળી સ્નાન કરાવું મારા લાલાને મારા કૃષ્ણને ગંગા જમનામાં કેસર ઘોળી એ ભાવ ચોખ્ખો રાખશો ને તો ભગવાન રાજી થશે ભાવ ચોખ્ખો છે હવે ખાલી 10 જ મિનિટ લઈ લઈએ કારણ કે ઘણા મહેમાનો પધાર્યા છે અને એને પાછું જવાનું છે એવા સમસ્ત કામળિયા ગોર ના પ્રમુખ શ્રી અને આમ મારા દાદા નામ મારા મામા ઘાણાથી પધારેલ મધુકાંત મામા તથા અન્ય જે મહેમાનો છે જે સ્વાગત માટે આવ્યા છે એ ઝડપથી અહીંયા ઉપર આવી વિરારથી પધારેલ રમેશ મામા લોંગડી પણ હાલ સુરત થી પધારેલ હરેશ કાકા જીતુ કાકા ભાગવતજીની પ્રસાદી લેવા પધારે પહેલી ખુશી મધુ દાદા નીકળી ગયા છે વિનોદભાઈ જોશી તરફથી સન્માન સ્વીકારવામાં આવે છે જય મોરી તમે કરો એવી પ્રાર્થના મૂળ તલગાજડા હાલ સુરત થી પધારેલ વિજય કાકા પણ પધારે
રાબડાથી પધારેલ મનસુખભાઈ શાસ્ત્રી પણ સ્ટેજ પર આવે. મૂકી ગયો ભૂલી જવાય ના ભૂલી જવાય ના વિસરી જવાય ના રાજા રણ છોડે તાર મુખડું રે કે ભૂલી જવાય ભૂલી જવાય ના વિસરી જવાય ના રાજા રણ છોડે તારું મુખડું રે કે ભૂલી જવાય ના કૃષ્ણ કનૈયા કી જય. લાલાને ગંગા જમનામાં સ્નાન કરાયું. લાલાને ફરતી ગોપી મૂકી દેવામાં આવી કે હવે ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખજો. અને ત્યાં કંસને ખબર પડી કે પૂતના મૃત્યુ પામી છે. હવે કંસે ખ્યાલ આવી ગયો કે ગોકુળની અંદર જ મારો 8મો ગર્ભ છે. સકળ ભંજન ને મોકલો, સકળ ભંજન નો નાશ કર્યો. તૃણાવત દૈત્ય ને મોકલો, તૃણાવત વંટોળિયાની લઈ અને જેમ કૃષ્ણને ઉપાડવા ગયો ભગવાન એની નીચે નાખ્યો. ગોવાળિયાઓ વિચાર કરવા લાગ્યા કે યશોદાએ નંદ બાબાએ કેવા પુણ્ય કર્યા હશે કે એને ઘરે આ લાલો પધાર્યો. હે વંટોળીઓ એટલે સજ્જનો અને સન્નારીઓ, તમારા જીવનમાં પણ વંટોળીઓ આવે. વંટોળીઓ એટલે કોણ? કામ અને ક્રોધ. જો તમારા જીવનમાં કામ અને ક્રોધ આવતું હોય ને તો આંખ બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આંખ બંધ કરીને સ્મરણ કરો. તે વંટોળીઓ આવ્યો હશે ને એનું સ્મરણ કરવાથી વંટોળીઓ જતો રહે છે. તૃણાવતનો ભગવાને વધ કર્યો. સકળ ભંજન તૃણાવતનો નાશ અને ભગવાને ભૂંજણ લીલા કરી એટલે ભગવાને બગાસું ખાધું ને એની અંદર વિશ્વના દર્શન યશોદાએ કર્યા. આ બાજુ
નંદ બાબા મથુરામાં ગયા વસુદેવને મળવા. વસુદેવને તો ખ્યાલ જ હતો, વસુદેવને ખ્યાલ જ હતો કે નંદ બાબાને ત્યાં મારો જ દીકરો ઉછરી રહ્યો છે. એટલે વસુદેવ અને નંદ બાબા મિત્ર હતા. એટલે વસુદેવે કીધું, નંદ બાબા બધાય હો, તમારે ત્યાં દીકરો થયો અને મારી ગોકુળમાં પત્ની બીજી રોહિણી ત્યાં પણ દીકરો થયો. એટલે આપણે એનું નામકરણ સંસ્કાર પાડવા પડે. બેનો, નામકરણ છે ને, ધ્યાન આપજો, હક છે ને, નામકરણ સંસ્કાર પાડવાનો હક બ્રાહ્મણનો છે. પણ બ્રાહ્મણ પાસેથી ફઈએ ખેહી લીધું. ઈ પાડીને જાય એમ થોડું હાલે. અને પાછા બધા ઘરના સાથ કોને આપે? દીકરીને. એટલે અમારી દીકરી જ ફઈ જ નામ પાડે ને. અને ફઈ પાસેથી કોને ખેહી લીધું? નામની ફઈ રહી, નક્કી કરીને આપી દે મા બાપ કે આ પાડવાનું. ક્યાં જાય પછી? નણંદબાઈ પાડવું જ પડે ને. અરે આ જમાનામાં તો હજી ખબર પડી જાય કે દીકરો છે તો કે આ જ નામ પાડવું. રાશિ આવે કે ન આવે, બોલો. પછી ફોન આવે, અમને તો આ નામ ગમે છે પણ રાશિ આ આવી, શું કરવું? રાશિ ઉપર નામ પડાય, અને ન પાડી તો બે રાશિ ભોગવવી પડે. વસુદેવે કીધું કે અમારા કુલ ગુરુ ગર્ગાચાર્ય છે, હું ગર્ગાચાર્યને તમારી પાસેથી ત્યાં મોકલીશ. કંસને ખબર ન પડે એનું એવું એટલે રીતે નામકરણ કરજો. કઈ વાંધો નહીં. વસુદેવ ગોકુળમાં આવે છે અને ખબર પડે, નંદ બાબા ગોકુળમાં આવે છે અને ખબર પડે કે કૃષ્ણને મારવા માટે તૃણાવત રાક્ષસનો નાશ કર્યો, સકળભંજનનો નાશ કર્યો. ગર્ગાચાર્ય અચાનક આવે છે નામ પાડવા માટે. નંદ બાબાને મળે છે. એટલે નંદ બાબા કે હા, વસુદેવે મોકલ્યા નથી કે હા, હું યાદવોનો ગોર, હું જાતે રસોઈ બનાવું છું, જાતે પકાવું છું, પછી ખાઉં છું. એ બધી વાત સાચી, પણ આપણે નામકરણ કોઈને ખબર ન પડે એટલે નામકરણ સંસ્કાર આપણે છે ને ગૌશાળામાં જઈને પાડવા. નંદ ને યશોદા રોહિણીના પુત્રને પણ લઈ આવ્યા અને કીધું કે આ બે દીકરાના નામ પાડો. ત્યારે જન્મ ક્યાં થયો, ક્યારે થયો, કયું નક્ષત્ર હતું, કયા યોગ હતા અને નક્ષત્રના કયા ચરણમાં જન્મ થયો, એ ઉપરથી નામ પાડવાનું હોય. બેનો, એવા 4-5 નક્ષત્ર એવા આવે છે, નામ નથી આપતો, કે એવા નક્ષત્રમાં જન્મ થયો હોય બાળકનો, તો એનો પિતા જ્યાં સુધી એ નક્ષત્રની વિધિ ન કરાવે ને ત્યાં સુધી એનું મોઢું પણ જોવાતું નથી. અને અત્યારે તો દવાખાનામાં હારવાર હોય. લ્યો, લક્ષ્મી આવી કે ઠીક છે સજ્જનો. નંદ બાબાએ રોહિણીના પુત્રને જન્માક્ષર જોયા અને કીધું, આ રોહિણીનો દીકરો છે અને બહુ બળવાન થશે, બહુ સંત રૂપાણી, આ એટલો તાકાત વાળો થશે, એનામાં બળ એટલું હશે. એટલે નક્ષત્રને આધારે આનું નામ બલરામ પાડવામાં આવે છે. બોલીએ બલદાવજી મહારાજ કી જય. અયમ હિ રોહિણો પુત્રો રમ્યનંશ દોગણે. અને હવે કૃષ્ણને જન્માક્ષર મુકાય છે. પણ ગર્ગાચાર્ય એના જન્માક્ષર મૂકે ને
ત્યાંનું મગજ કામ નથી કરતું. કારણ જેવા જન્માક્ષરની કુંડળી મૂકે તો એમ કે એમ એનો જવાબ આવે છે કે આ તો સ્વયં વિષ્ણુ છે. જેવી કુંડળી પાછી ભરતી મૂકે તો એમ જવાબ આવે કે આ એક નહીં 1000 નામ વાળો છે. ગર્ગાચાર્ય મુંજાઈ ગયા અને એટલું કીધું, બહુ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય ત ગુણુ કર્માની રૂપાણી તાન્યહમ વેદનો જના. અનેક વખતે અનેક રંગ ધારણ કર્યા છે, અનેક રૂપ ધારણ કર્યા છે જન્માંતર સુધી, પણ હે યશોદા, આ તારો દીકરો શ્યામ વર્ણનો છે એટલે એનું નામ હું કૃષ્ણ પાડું છું. બોલીએ કૃષ્ણ કનૈયા. ગુણ, ઐશ્વર્ય, કીર્તિ પ્રભાવથી નારાયણ સમાન છે. એટલે હે યશોદા નંદ બાબા, આ બાળકની તમે રક્ષા કરજો, રક્ષા કરજો. બાળકની રક્ષા કરવાનું કીધું. મહાદેવે પણ આવીને રક્ષા કરવાનું કીધું હતું. કઈ વાંધો નહીં મહારાજ, નામકરણ પડ્યું, બ્રાહ્મણને બોલાવવા પડે, બ્રાહ્મણ આગળ વેદ ઘોષ શબ્દ કરાવવા પડે, બ્રાહ્મણો આશીર્વાદ આપે અને તે નામકરણ સંસ્કાર કરવા જોઈએ. અને આપણે તો જેટલું પેલા ઇન્સ્ટાગ્રામમાં દેખાય ને એ બધું કરી, લાભ ને શુભ ને સમૃદ્ધિ ને બધું ફરતું ફરતું મૂકીએ, બધું બ્યુટી કરી, પણ બ્રાહ્મણો કોઈને બોલાવીને આપણે આશીર્વાદ નથી અપાવતા. એ મારા વાલા, તમે જેટલો 10-15 હજારનો ખર્ચો કરો ને, કોઈ એક બ્રાહ્મણને બોલાવીને એની પાસે તમે શાંતિ મંત્ર બોલાવો, આશીર્વાદ અપાવો અને ફૂલની પાંખડી આપો ને, તો એ બ્રાહ્મણ આશીર્વાદ આપશે, ધન્ય બની જશો. પણ એ તો આપણે કરવું નથી. હે નારાયણ, હે નંદ બાબા, મારી સીધું ક્યાં છે? ગર્ગાચાર્ય કહેવા લાગે, મારે ખીર બનાવી છે. નંદ બાબાના ભવનની અંદર, એક અલગ ભવનની અંદર ગર્ગાચાર્ય યમુનામાં સ્નાન કરવા ગયા. યમુનાનું સ્નાન કરીને ખીર બનાવી અને ખીરની અંદર તુલસીનું પાન મૂક્યું અને કીધું, હે ઠાકોરજી જમવા પધારો. કનૈયો ક્યાં હતો? પેલી રૂમમાં હતો. ડહડાતો, ગોઠણિયા બેન ડહડાતો. ગર્ગાચાર્ય જ્યાં ધ્યાન ધરતા હતા ને, ત્યાં હાથ નાખ્યો ને ખીરનો લોંદો મોઢામાં નાખ્યો. અને ગર્ગાચાર્ય જોયું, અરે અલિયો યશોદા દોડતી આવી, શું થયું મારું? અરે આ તારા લલ્લાએ મારું ભોજન અબડાવી દીધું, મારી થાળીમાં હાથ નાખી દીધો, લઈ જા ને આ ખીર પણ લઈ જા. ફરી ખીર ને ઘી ને દૂધ આપી દે, ખાંડ આપી દે. ફરી યમુનામાં સ્નાન કરવા ગયા, ખીર બનાવી, થાળ તૈયાર કર્યો, તુલસીનું પાન મૂક્યું, કીધું ઠાકોરજી જમવા પધારો. પાછો કનૈયો આવ્યો. એક વાર, બે વાર, ત્રણ વાર આવ્યો. અલી યશોદા, તું કેમ આવું કરે છે? યશોદાએ લલ્લાને કીધું કે લલ્લા આવું કરાય? તો લલ્લો કે વારંવાર મને બોલાવે છે તો હું તો જાઉં છું. અને ચોથી વાર જ્યારે ગર્ગાચાર્યએ ખીર બનાવી અને આંખ બંધ કરી ઠાકોરજીનું સ્મરણ કર્યું ને, તો ઈ ઠાકોરજી નો દેખાણો, લાલો દેખાણો. અરે આ સાક્ષાત નારાયણે જ અવતાર લીધો, ખોળામાં લાલાને લઈ લીધો અને ખીર પોતે જે હાથ અડાડતો તો અભડાઈ જતી હતી, એ જ ગર્ગાચાર્ય ખીર લાલાને ખવડાવ્યા. લે લાલા. યશોદા દોડતી આવી, શું થયું? તો ગર્ગાચાર્ય ખુદ લાલાને ખવડાવે છે. યશોદા અંજાઈ ગઈ, મારે હવે શું કરવું? ગર્ગાચાર્ય આશીર્વાદ આપ્યા, આશીર્વાદ લઈ અને ગયા. એ સજ્જનો, ગર્ગાચાર્ય તો ગયા, બે મારા મિત્ર પધારવાના છે. એ મિત્ર એવા છે ને, ગમે ત્યાં જાય, એકલા તો કોઈ દી જાય નહીં. અરે એવી કોઈ પણ એક વિભૂતિને લઈને આવે
અમે એને આમંત્રણ તો આપ્યું જ છે, પણ આ બે વિભૂતિ એમ કે ભાઈ નહીં, બે મારા સ્કૂલ ચલાવે એ મિત્ર છે, એ રાઈટ 6:15 આવે છે અને સાથે માયાભાઈ આહિરને લઈને આવે છે. એટલે આપણે અહીંયા આપણી જગ્યા ટકી રાખજો. મારા ખ્યાલથી ગિરિરાજજીનું પ્રાગટ્ય થશે ને એમનું પ્રાગટ્ય થશે. હવે લાલાને તૈયાર કર્યો, લાલાને તૈયાર કરીને ઘોડિયું તૈયાર કર્યું. એ ઘોડિયું તૈયાર કર્યું, રેશમની દોરી કરી. અને અત્યારે તો ઈ રેશમની દોરીથી હિંચકો નાખતા નવી નવી માં હોય ને એને કંટાળો આવે. એટલે હવે ઇલેક્ટ્રિક ઘોડીઓ આવી. ખબર હતી કલયુગમાં કે માં આવી થાય, કઈ નહીં. ચાલો આપણે પારણીઓ બાંધીએ. અહીંયા પારણીઓ તૈયાર છે, બરોબર? પારણીઓ તૈયાર છે અને આપણે લાલાને ઝુલાવવાનો છે. અહીંયા ગીત ચાલુ હશે. જો ઝુલાવા આવે ને એટલે વધામણી આપવી પડે, જબલું આપવું પડે. જબલું લઈને આવ્યા હોય તો જ આવજો હિંચકાવા. હા, નકર માયાભાઈ કે એમ લુખેશ નહીં આવતા. હા, એમને લાલાને ઝુલાવાનો હોય. ચાલો અમારા ગોરાણી ઉભા થાવ ઝુલાવા. ગોપાલ અને જબલું ન હોય તો શું હોય ખબર છે ને તમને? ચાલો, નથી કેતા પારણીઓ બંધાય માં યશોદા રાજી થાય. લાલો મારો પારણિયામાં પારણીઓ બંધાય માં યશોદા ગીત ગાય. જય હો. એ લાલો હારો હાર આપણે ગાવ. ક્યારે કોડી ચાલો માયાબેન, શિલ્પાબેન, હર્ષાબેન, ક્યારે કોડી જાય. પારણીઓ બંધાય માં યશોદા ગીત ગાય. નામ ભૂલી ગયો. મારો પારણિયામાં ક્યારે કોડી જાય. જીજ્ઞા કનૈયો બાબુ. મારો પારણિયામાં ક્યારે કોડી જાય. હુલુલુલુહા 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 હુલુલુલુહા. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોડી જાય. મસરૂ પરિવાર એ નામ બોલો ને ઈ જ ઉભા થાજો પછી. હા, મસરૂ પરિવાર. આવે છે વહુ, આવે છે વહુ, આવે છે. તમે બેઠા રહ્યો, તમારી બે વહુ આવે. એ મારા લાલાને હિંચકે હિંચાણું, હું તો ગીતે મધુરા રે એ દુખડા લેજો મારા લાલાના. એને મારા હૈયામાં સમાવું, હું તો એના હૈયામાં સમાવું. એ મારો લાલા લાલા લાલ, એના ગુલાબી છે ગાલ. મારો લાલો લાલા લાલ, એના ગુલાબી છે ગાલ. વળી સુંદર સુહાર પારણીઓ બંધાય માં યશોદા ગીત ગાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોડી જાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોડી જાય. દિવ્યાબેન, આવો ભાઈ. જ્યારે મોટો
પેલા કનૈયો મારો કિનારા વાળા આવજો. ત્યારે ગાયો ચરાવને જાશે. હારો હાર હાલડું ગાવ જ્યારે ડેનું આવો બધી. ત્યારે મોટો કનૈયો મારો થાશે, ત્યારે ગાયો ચરાવને જાશે. એ હું મોટો કરું યસ, એ મારું નામ અમર ગવાય. એના માકડિયા છે પારણિયું બંધા, માં યશોદા ગીત ગાય. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોટી જાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે કોટી જાય. હુલુલુલુ હા હુલુલુલુ હા, હુલુલુલુ હા હુલુલુલુ હા. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોટી જાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે કોટી જાય. એ હું તો આશા કરું એવી મોટી, પરણાવું એને વ્રજની રે ગોપી. એ હું તો આશા કરું એવી મોટી, એને પરણાવું વ્રજની રે ગોપી. એ મોરા ખિસના ધારા પુનિત પ્રેમ એ હવે નહીં ઊભા થતા, હવે નહીં ઊભા થતા. માં યશોદા ગીત ગાય. કનૈયો મારો પારણિયો છેલ્લે પાછા ઝુલાવી લેજો જ્યારે કથા પૂરી થાય ને ત્યારે. મારો પારણિયામાં ક્યારે કોટી જાય. હુલુલુલુ હા હુલુલુલુ હા, હુલુલુલુ હા હુલુલુલુ હા. કનૈયો મારો પારણિયામાં ક્યારે કોટી જાય, કનૈયો મારો પારણિયામાં ક્યારે કોટી જાય. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. ઝડપથી પોતાનું સ્થાન લઈ લો. ઝડપથી વાતો કર્યા વગર જલ્દી અહીંયા ભગવાન થોડા મોટા થયા, મિત્રો સાથે માખણ ચોરી કરવા કનૈયો લાલો મોટો થયો, કેટલા વર્ષનો
તો કે રામ અને કૃષ્ણ 4 વર્ષના થયા. રામ એટલે કોણ? તો કે બલરામ. રામ કેટલા? તો કે 3 રામ, એક બલરામ, એક પરશુરામ અને એક શ્રીરામ. એ રામ અને કૃષ્ણ કહેતા બલરામ કૃષ્ણ 4 વર્ષના થયા. તેમના બાળ સખા કોણ બન્યા? એક મનસુખો, એક શ્રીદામા, મધુમંગલ. એક દિવસ કૃષ્ણે મનસુખને પૂછ્યું, અલ્યા તું આવ દુબળો કેમ છો? મને દુબળા મિત્રો ગમતા નથી. મનસુખો બોલ્યો, લાલા તારે ન્યા માખણ છે, તારે ન્યા દૂધ છે, અમારું તો દૂધનાય ફાફા છે. તો કે દૂધ ને માખણ તને નથી મળતું? તો કે ના, મને નથી મળતું. તો આ બધી ગાયો ને બધી ગોપીઓ આટલા માટલા ભરીને જાય ક્યાં? તો કે વેચવા જાય. તો કે ગાયનું દૂધ કોઈ દી વેચાય? અરે માખણ એ વેચે છે. તો કાલથી માખણ ચોરી કરી આપણે મંડળ બનાવ્યું. ચાલો, મંડળમાં કેટલા સભ્યો? એ મંડળની અંદર કૃષ્ણ અધ્યક્ષ બન્યા અને ઉપાધ્યક્ષ બળદેવ બન્યા અને બીજા બધા સભ્ય બન્યા, અને જે નો બન્યા એ બધા અસભ્ય બન્યા. એ સભ્ય નો બન્યા એ અસભ્ય. અરે 40 વર્ષના બધા યુવાનો બન્યા. માખણ ની ચોરી કરવા જાય, નક્કી કરે કે આજે આ ઘરમાં જાવું, કાલે આ ઘરમાં જાવું. ચોરી કરવા મીડા અને હારો ભાભલાઓ જોડાણા. તો એની વહુ કે શરમ આવે કે નથી આવતી? 4 5 વર્ષના છોકરાઓ હારે ચોરી કરવા જાવ. અરે પણ મજા જેટલી આવે ને કનૈયા રે. હે કનૈયાને આમ ઊંચો કરીને ઈ માખણ ખાઈ લે, એવી જ મજા આવે એની જોવાની. હાહાકારો ગોકુળમાં બની ગયો. હે યશોદા, તારો લાલો માખણ ચોરી કરી જાય, તારો લાલો માખણ ચોરી કરી જાય. એકવાર આખી ગોપી મંડળો એ ભેગી થઈ નક્કી કર્યું ને યશોદા પાસે ગઈ. લાલાને ખબર પડી ગઈ કે આ ફરિયાદ કરવા જ આવે છે. લાલો યશોદાની વાંહે સંતાઈ ગઈ. અલી ઓ યશોદા, તારો લાલો અમારા ઘરમાં માખણના લોંદા ભરીને લઈ જાય છે. અરે ઈ લઈ જાય તો કાંઈ વાંધો નથી, પણ ઈ તો લઈ જાય, પણ એના દોસ્તારો છોકરાઓ બીજા હારે હોય એને ખવડાવે છે. અને યશોદા લલ્લાને કહે કે હે લલ્લા, તું આવું કરે છે? માં તે જ નહોતું કીધું કોકને ખવડાવીને ખાવાનું? અરે વાહ, મારો લલ્લો કેટલો ડાયો. જોયું ગોપીઓ, આ કેવો લાલો છે. એકલું કોઈ દી ખવાય નહીં, ખવડાવીને ખાય છે. ઘટે તો મારે નથી લઈ જજો. આ મોટું આખું માટલું હતું ને મૂક્યું, લો જેનું જેટલું લઈ ગયા એટલું લઈ જાઓ. બીજી ગોપી કેવા લાગી, યશોદા ખાઈ જાય તો કઈ વાંધો નહીં, છોકરાને ખવડાવે તો એ છોકરા આપણા ગામના છે, ઈ વાંધો નથી, ઈ વાંદરાને ખવડાવે છે. અને ફરી યશોદા કે હજી હલ્લી, અરે લલ્લા આવું કરે છે, વાંદરાને ખવડાવાય? કનૈયો કેવો લાગ્યો, માં તું નહોતી કેતી દરેક પ્રત્યે દયા ભાવ રાખવી? પશુ જ છે ને, પ્રાણી જ છે ને. અરે વાહ, મારો લલ્લો કેટલો પ્રાણી પ્રત્યે દયા રાખે છે. પાછા દુકણા લીધા. જોયું આ સંસ્કાર. ત્રીજી ગોપી કે માં લઈ જાય એનો કોઈ વાંધો નથી. એ માં લઈ જાય, વાંદરાને ખવડાય ઈ પણ વાંધો નથી, પણ માટલું ખાલી થઈ જાય ને તો એ માટલા ફોડી નાખે છે. હે લલ્લા, માટલા ફોડે? માં માટલું ખાલી થાય ફેંકી દે તો ફૂટી જ જાય ને. હા, યશોદા પાછી એની ભેરતા. સાચી વાત છે, માટલું તો માટીનું જ હોય ને, અને માટલું નહીં ફૂટે તો કુંભાર ભૂખે નો મરે. અમારે એનું વિચારવું હોય ને. બધી કેવા લાગી કે યશોદા હવે તું લલ્લામાં એટલી ગાંડી બની ગઈ ને, છટકો ચડાવીને વહી ગઈ.
અને આજની યશોદા કેવી હોય ધ્યાનથી સાંભળજો. આ બધી યશોદા સ્કૂલે છોકરાને મૂકવા ગઈ પહેલી વાર મૂકવા ગઈ ને ટીચરને કીધું આ તમારા ક્લાસમાં ભણશે? તો કે હા. મારો છોકરો બહુ ડાયો છે, કોક દી તોફાન કરે. સાંભળજો શું યશોદાએ કીધું, મારો છોકરો બહુ ડાયો છે હર્ષાભાઈ, કોક દી તોફાન કરે. ટીચરો એને કહેવાય ને કોક દી તોફાન કરે, અને જો તોફાન કરતો હોય ને તો બાજુવાળાને 2 લાફા મારજો એટલે એ શાંત થઈ જશે. આજની યશોદા આવી, જો તોફાન કરતો હોય તો બાજુવાળાને 2 લાફા મારી દેવો એટલે મારો છોકરો ચૂપ થઈ જાય. તારા છોકરાને ચૂપ રાખવા માટે આજની આ યશોદા. અરે લાલાએ નક્કી કર્યું કે જે ઘરમાં ચોરી કરવી માખણની એ ઘરનો છોકરો અમારો સભ્ય હોવો જોઈએ. કારણ કે બાતમીદાર તો હોવો જ જોવે ને. માં કઈ જગ્યાએ રાખે છે, ક્યાં હંતાડે છે માખણ. ગોપીઓને કહેવા લાગી અંધારામાં રાખજો. ગોપીઓ કહેવા લાગી માં અંધારામાં રાખી છે ને તોય તમારો છોકરો કાચ લાવે ને કાચના ચાંદોડિયાથી આખા ઘરનું નિરીક્ષણ કરી લે ક્યાં માખણ છે. એમાં એક ગોપીએ તો કેવું નક્કી કર્યું, સિક્કે માખણ મૂક્યું, એ માખણ ઉપર થાળી મૂકી, થાળી પાણી ભરેલી મૂકી, અને એની નીચે એ ગોપી આમ પૂરણપોળી ખાધી હતી બપોરની બરોબર. એટલે પૂરણપોળી ખાઈને આડી પડી ગઈ. પૂરણપોળી ખાવાને કારણે એને ઊંઘ આવી ગઈ. કનૈયો આવ્યો. ગોપી ચાલાક હતી, માટલીને અડે તો પાણી પડે, અને પાણી એની ઉપર પડે એટલે એ જાગી જાય. લાકડી હાથમાં હતી. કનૈયો આવ્યો, 4-5 છોકરાઓ ગોળ વેલ્યા, મંડળ બનાવીને ઉપર ચડ્યો. કનૈયાએ જોયું કે થાળીમાં પાણી છે, એટલે કીધું કે જાઓ તળાવમાંથી કમળ હોય ને કમળ બધા ખેંચી આવો. એ બધી દાંડી તોડી દાંડી અંદર ભરાવી અને એક છેડો પાણીની થાળીમાં નાખ્યો, અને એક છેડેથી કનૈયાએ શ્વાસ ખેંચ્યો એટલે પાણીમાં હતું એ બધી નળી દ્વારા બારીમાંથી બહાર. આ છે ને બકનળીનો સિદ્ધાંત છે. હવે એ સમયમાં બકનળીનો સિદ્ધાંત કોણ ક્યાંથી લાવ્યો છે? પાણી બધું થાળીમાં ખાલી થઈ ગયું, થાળી નીચે ઉતારી દીધી, માખણ બધું ખાઈ ગયા. ઓલી ઉઠીને જોવે તો કૃષ્ણ કનૈયા સફા છઠ થઈ ગયું. બીજી ગોપી કેવા લાગી કે અરે કનૈયાને તમે હોપી ગયો તો કોઈ દી કઈ થાય જ નહીં. તો એક છોકરો દોડતો દોડતો કેવા આવવા લાગ્યો, કનૈયા કનૈયા મારા માં છે ને આજે લાડવા બનાવવાના છે. હે આપણે નક્કી, તને કહું એટલું કરવાનું. તો કે સારું. અને આ બાજુ ગોપી લાડુ વાળે છે, લાડુનો થાળ તૈયાર છે, અને આ બાજુ કનૈયો આવીને કેવા લાગી અલી ગોપી શું કરે છે? ગોપીને ખ્યાલ આવી ગયો. આવ કનૈયા આવ, બે અહીંયા બે, બધા લાડુ વાળી લઉં ને એટલે તને એક લાડુ આપીશ, કઈ વાંધો નહીં. કનૈયો જેવો બેઠો એવો ઘરની બહાર થોડે દૂર એના છોકરાને તૈયાર જ કરી મૂક્યો હતો. હું જાઉં 10 મિનિટ થાય એટલે તારે રડવાનું. અને છોકરાએ રડવાનું ચાલુ કર્યું, અને આ ગોપી લાડુ વાળતી હતી, અને ખબર પડી અરે મારો છોકરો રોવે છે. તરત જ ગોપીએ કીધું હે કનૈયા ઘરનું ધ્યાન રાખજે, હું જાઉં. લાડુ પડતા મૂકીને ગઈ દોડતી દોડતી. છોકરો રોતો તો પણ છાનો જ ન રહે. અને આ બાજુ બારીએથી કૃષ્ણ બધાને લાડુ અંબાવા મળ્યો, લ્યો લાડુ ખાઓ લાડુ ખાઓ. વધ્યો છેલ્લો એક લાડુ. 4 લાડુ ઓલા છોકરાને નક્કી કર્યા હતા, તારે રડવાનું, હું તને 4 લાડુ આપી, અને જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી ચૂપ નહીં રહેવાનું. બધા લાડુ સાફ કરી ગયા. કનૈયો એક લાડુ પોતાની પાસે રાખ્યો, ખાધો, ને 4 લાડુ પાછળ સંતાડી આવ્યો. તો ઓલો છોકરો ચૂપ થઈ ગયો. ગોપી આવીને કીધું કનૈયા લાડુ ક્યાં? તો કે લાડુ તો બધા ખાઈ ગયા. અરે મેં તને ધ્યાન રાખવાનું કીધું તું ને. કનૈયો કે ગોપી તે એમ કીધું તું ઘરનું ધ્યાન રાખજે,
ઘર બરોબર જ છે. જો લાડુનું તે મને નહોતું કીધું કે લાડુનું ધ્યાન રાખજે, એટલે આ બધા સાફ થઈ ગયા. ગોપી કહેવા લાગી, અરે તારી લીલાનો કોઈ પાર નથી. એક ગોપીએ તો નક્કી કર્યું, કનૈયાને હું આમ કરી નાખી તેમ કરી નાખી, અને એ જ કનૈયો માખણ તો ચોર્યું પણ તે દિવસે ખાધું નહીં. આખા ઘરની અંદર માખણ લીપેન, આપણે જે ગાર લીપીએ ને એની જગ્યાએ માખણ લીપેન કરી નાખ્યું. અને ઓલી પાણી ભરીને આવી, જેવું પગથિયું ચડી લસરપટી, આખા ઘરમાં લસરી ગઈ. માખણ માખણ, દિવાળે ટેકો લેવા જાય તો ન્યાય માખણ, ન ઊભું થવાય, જ્યાં ઊભી થઈ ત્યાં લસર પટ્ટી બનાવી દીધી ગોપીને. એ બેનો 5 બેનો ભેગી થાય ને મૂંગી રહી, કોઈ સાંભળ્યું હે? અજાણી બસમાં બેહે તોય ક્યાંથી ક્યાં હક પણ નાખે. હા, પિયરનું કૂતરું એને વાલું હોય. બોલો આ બેનું લે ક્યાં ની, હું તો રાજકોટ ની. અરે રાજકોટ ની ઘરઘંટી મારા ઘરમાં છે. લે હારી આવે કેમ ઘરઘંટી? ત્યાંથી વાતોની તૈયારી કરી મૂકે. આ 5 સખીઓ બેઠી છે. એમાં એક સખી કે લાલાએ અમને આમ કર્યું, બીજી કે લાલાએ અમને આમ કર્યું. એમ બધી લાલાની જ બધી વાતો કરે 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 ને એમાં એક સખી છે ને હાવ ચૂપ. સાંભળજો શું કીધું. એક સખી હાવ ચૂપ, કાઈ બોલે નહીં. પેલી સખી કેવા લાગી કે લાલાએ અમારે હારે આવું કર્યું, બીજી કે તારી હારે આવું કર્યું. તારી હારે કઈ નથી કર્યું. ઈ કે નથી કેવું. ઓલી કે જો નહીં કે ને તો અમે આખા ગામમાં ધજાગરો કરશું. ઓલી કે હાલો હું કહું લાલાએ મારે હારે કેવું કર્યું, પણ આ 5 માંથી ક્યાંય વાત બહાર જાવી જોઈએ નહીં. તો બધાએ કીધું વાત બહાર જશે નહીં, હાલ કહી દો. અને ઓલી સખી કહેવા લાગી, અરે અમારી હારે જે લાલાએ કર્યું ને એવું કોઈની હારે નથી કર્યું. હે? કોઈની હારે ના, કોઈની હારે નહીં. તો કે હું કર્યું? એ આખો દિવસના થાકેલા પાકેલા અમે સૂઈ ગયા ફળિયામાં, હું તારા ભાઈ ફળિયામાં તો સૂઈ ગયા. તો ઈ તો બધા હોય. અરે સૂઈ ગયા પણ એટલી ઊંઘ આવી, એટલી ઊંઘ આવી. અને ઓલી પડોશન છે ને ખખડાવે આવી, હાલ કુવે પાણી ભરવા ન થાવું. પેલા કુવે પાણી ભરવા જતા, અત્યારની બેનો ભાગશાળી છે કે નળમાં આવી ગયું. પેલા કુવે પાણી ભરવા જતા, ત્યારે લાઈટ નહોતી તોય પાણી મળતું, અને અત્યારે લાઈટ છે તોય પાણી નથી મળતું. જેદી કાપ હોય તેદી ખબર પડે. અરે પેલી કેવા લાગી કે બાજુવાળીએ ખખડાવ્યું, હાલ પાણી ભરવા. હું તો ઝડપથી જાગી તો અંજવાળું થઈ ગયું હતું. જેવી ભાગીને તો વાહે અવાજ આવ્યો, એ ઊભી રે ઊભી રે ઊભી રે ઊભી રે. તો મેં કીધું મારો છોટલો મૂકો. તો કેમ? તો કે તારા ભાઈએ ચોટલો પકડ્યો છે. એમ વાળીને પાછળ જોયું તો ઈ કે મારા હાથ તો ખાલી છે, પણ તું મારી દાઢી મૂક. તો કે હું થયું? એ ઓલો ક્યારે રાતના આવ્યો અને ક્યારે હાકળ ખોલીને અંદર આવી ગયો. મારો ચોટલો અને તારા ભાઈની દાઢી બે બાંધી દીધી. અને ગાંઠ એવી મારી કે હું આગળ ને ઈ પાછળ, હું આગળ ને પાછળ. એમ ચોથો ફેરો ફરતા હોય ને એમ આખા ઘરમાં ફરવા માંડ્યા. અને હું દોડું ને એની દાઢી ખેંચાય ને ઈ બૂમ પાડે, એ ધીમે હાલ ધીમે હાલ. કાતર ક્યાંય ન મળે. અરે કાતર તો મળી, પણ એમાંય અમારા બે વચ્ચે ઝઘડો થયો. હું એમ કહું કે મારો ચોટલો નો હું કાપું, અને ઈ કે હું મારી દાઢી નો કાપું. એમાં ઝઘડો આયલો. પછી શું કર્યું? તો કે પછી ગાંઠ ઉપર કાતર મારી, કે જેનું જેટલું જાય એટલું. આવું લાલાએ અમારી હારે કર્યું. તમારી હારે કઈ આવું કર્યું? એમાં એક ગોપી પ્રભાવતી નામની ગોપી. હે? પ્રભાવતી એટલે પ્રભાવતી.
બીજા ઉપર પ્રભાવ પાડી દે એનું નામ પ્રભા. એ પ્રભાવતીએ નક્કી કર્યું કે તમે બધા છે ને ગે ગે ફે ફે કરવા વાળા છો. લાલો તમને છે ને લલચાવીને બધું લઈ જાય. જો મારે ઘરે આવે અને મારે ઘરે માખણ લઈ ચોરી જાય તો હું યશોદાને કહું કે લે આ લાલો તારો. અને યશોદાએ ચોખ્ખું કીધું, કોઈ મારા દીકરાના ગમે એવા શબ્દ નહીં કહો, એને પકડીને લાવો તો હું માનીશ કે મારો લાલો ચોરી કરવા આવે છે. અને પ્રભાવતીએ કીધું કે આ વખતે તો યશોદાને બતાવી દો. લાલાને ખબર પડી કે પ્રભાવતીએ ચેલેન્જ ફેંકી છે. લાલો ચેલેન્જ સ્વીકારી લીધી, તારી ચેલેન્જ મંજૂર છે. છોકરાઓને મનસુકા, શ્રીધામા, આ બધાને મધુમંગલ બધાને ભેગા કર્યા અને એના જેટલા સભ્ય હતા સભ્યને ભેગા કર્યા, સમજાવી દીધું આમ કરવાનું આમ કરવાનું. એના દેર આરે હતો, પ્રભાવતીનો દેર ઈ મંડળીમાં સભ્ય હતો. ઈ દેરને કીધું તારી ભાભી કેટલા વાગે જાય પાણી ભરવા? તો કે મારી ભાભી એટલા વાગે પાણી ભરવા જાય. કઈ વાંધો નહીં, એટલા વાગે આપણે ચોરી કરવી. અને આ બાજુ પ્રભાવતી તૈયાર હતી. બેડું હેલ જે હતી ને હેલ ત્યાંથી પાણી આરે લઈ લીધી, બાણાની વાહે હંતાઈ ગઈ. બાણાની વાહે હંતાઈ ગઈ. અને એના દેરે જોયું કે હેલ નથી પાણી આરે, ચોક્કસ ભાભી પાણી ભરવા ગયા છે. તરત જ એને લીલી ઝંડી બતાવી, આવી જાઓ ઘર ખુલ્લું છે. કૃષ્ણ, શ્રીદામા, મધુમંગલ દરેક અંદર આવ્યા. જોયું તો ઊંચે બાંધેલું હતું. કાંઈ વાંધો નહીં. 4 છોકરા એની નીચે ઉપર, 2 છોકરા એની ઉપર લાલો. અને લાલોના નિયમ ઉપર જેવો હાથ નાખે માખણ આવે એટલે તરત જ છોકરાને ચાંટવા આપી દે, પોતે નો ખાતો. ઉપર માટલી પકડી કૃષ્ણએ અને દરવાજાની વાહેથી પ્રભાવતી લાકડી નીકળીને કીધી કે ઉભા રહેજો તમારી માના. ઓલા નીચે બધા હતા ને લાકડી જોઈને ભાગ્યા. અને લટકી કોણ રહ્યું? કૃષ્ણ. કેમ? તારી માં એમ કહેતી હતી કે મારો કાનુડો માખણ ખાવા કોઈ દી નો આવે. હવે તું આયા ને આયા લટકી રે અને હું તારી માને બોલાવી લાવું અને બતાવું કે લે આ લાલો. મીઠા મીઠા શબ્દમાં લાલો કેવા લાગ્યો, પ્રભાવતી તું મને અહીંયા લટકાવીને જાય અને તું મારી માને બોલાવીને આવી, ત્યાં સુધીમાં હું પડી ગયો અને મને વાગ્યું તો મારી માં તારો શું કરશે તને ખબર છે? પ્રભાવતી ઈ મૂંઝાણી. ઈ વાતે આજે એક રસ્તો તને બતાવું, બતાવીને મને તું ઉતાર અને મને માં પાસે લઈ જા. તારે તો માને જ બતાવો છે ને, મારો હાથ પકડી માં પાસે લઈ જા. ઈ હાચું કીધું કનૈયા. બોલો, રસ્તો એ બતાવ્યો કનૈયા. હાથ પકડી કનૈયાને નીચે ઉતાર્યો. નીચે ઉતારી અને દેવ, ઈ જમાનામાં તો લાજ ક્યાં સુધી કાઢતા? છાતી સુધી, પેટ પાસે આવે ત્યાં સુધી લાજ કાઢતા. અત્યારની વહુ ને કહી કે હે એટલી લાજ કાઢતા હશે બધા? આખું આમ ગોળ ફરીને આવી જાવ. આખું આપણે આજે શ્રીનાથજીના દર્શન કરવાના છે. શ્રીનાથજી બનાવેલા છે અને એને 56 ભોગ વૈષ્ણવ, શુદ્ધ વૈષ્ણવને ઘરેથી બનીને આવ્યો છે. 56 ભોગ લાગશે. એ 56 ભોગના આપણે આજે દર્શન કરવાના છે. એટલે આ તમારી આગળ ટેરો કે તાપડદો ટેરો મૂકવામાં આવ્યો છે. અરે 56 ભોગ ધરાઈને સાંભળજો બહેનો, ભગવાનને ભાવથી જમાડજો. જોઈને લાલ નહીં પાડતા કે આ મને પ્રસાદ મળે તો કેવું સારું. આપવાની વાત કરજો, લેવાની વાત નહીં કરજો. આપણે તકલીફ જ ન્યા છે. ઓલું ગણપતિમાં 56 ભોગ હોય, 56 ભોગ ઠાકોરજી સિવાય કોઈને ધરાતો નથી, એટલું ધ્યાન આપજો. આપણે ગણપતિમાં 56 ભોગ ને નવરાત્રીમાં 56 ભોગ.
ફક્ત ને ફક્ત ઠાકોરજીને 56 ભોગ ધરાય છે, બીજા કોઈને ભોગ ધરાતો નથી. એ આવશે તમને કહીશ કે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ કેટલા દિવસ સુધી ગિરિરાજજીને પોતાની આંગળીમાં ધારણ કર્યો હતો. કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી. તો રોજ ભગવાનને કેટલી વાર યશોદા ખવડાવતી? 8 વાર. કેટલી વાર? સવાર બપોર સુધી 4 વાર ને સાંજે 4 વાર. 8 વાર જમાડતી. પણ 7 દિવસથી એને ગોવર્ધનને જીલ્યો તો 7 દિવસ સુધી કઈ ખાધું નહોતું. અને ગોવર્ધન જ્યારે નીચે મૂક્યો ને ત્યારે યશોદા કહેવી, લલ્લા 7 દિવસથી તને નથી ખબર આવ્યું. ત્યારે લલ્લાએ કીધું, આ ગિરિરાજજીની અંદર હું મારું સ્વયં સ્વરૂપ પધરાવું છું. એ 7 8 56. 7 8 56 એટલે 56 ભોગ લાગે ગિરિરાજજીને, બીજા કોઈને લાગતો નથી. મારા માં કઈ વાંધો નહીં, ઉત્સવ કરતા હો બહુ સારું. ચોર મંડળી બનાવી અને માયા ને શિલ્પા અંદર જાય. હા, તમે પણ જાઓ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એ પ્રભાવતીએ લાલાને નીચે ઉતાર્યો અને પ્રભાવતીએ લાલાને નીચે ઉતાર્યો, હાથ પકડ્યો. અને પ્રભાવતીને લઈ જાય છે. ભંડારિયાથી સુરેશભાઈ જોશી પધાર્યા છે, એનું શાબ્દિક સ્વાગત છે. જયંતિ દાદા જાની પધાર્યા, એનું સ્વાગત છે. હકુભાઈ ઠક્કર, સુરેશભાઈ રગાણી, સંજયભાઈ પંડ્યા, આ દરેક મહેમાનોનું હૃદયસ્થ સ્વાગત છે વ્યાસપીઠ ઉપરથી. પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભાનુદાદા પધાર્યા છે, એમનું સ્વાગત છે.